હોમ ખાતો તો પણ જુગાર નહીં રમીએ પણ હવે રમાઈ ગયો તો રમાઈ ગયો કાંઈ ખબર હે ને બીજા આમ કહારકા હોય ને આપણે આમ જે અંદરથી લાકડી હોય ને રહી ના શકે 3-4 ફેરી ગરમ કરીએ ને ત્યાં કેટલી ચાહે ને હવે બાઇકની વાઇસ આવી ગઈ નીતિનો રૂપિયો હોય ને એ ક્યાંય જાય નહીં તમારા બાકી આવા જુગારના રૂપિયા હોય ને તો આમ ઊંડી ધ્રુણ ત્રણી જાય મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં અને યાર વરસાદ એટલો છે કે તમે વાત ના પૂછો આમાં ક્યાંય બહાર નીકળવા નથી દેતા જો મારી મમ્મી જો કપડાં ધોવાય બરાબર ભાઈ કપડાં ધોવાઈ ગયા કે હે મમ્મી કપડાં ધોવાઈ ગયા કે તમને આ વરસાદમાં કે ભીની થઈ ગઈ તો માંદી નહીં પડી લે વાહ ભાઈ વાહ અત્યારે મિત્રો બપોરના 1 વાગ્યું છે ને ભાઈ કાલ જુગાર રમાઈ ગયો છે મારાથી હારી ગયા બીજું શું કરવું હવે ઓમ તો ના પાડી હતી ભાઈ હોમ ખાતો તો પણ જુગાર નહીં રમીએ પણ હવે રમાઈ ગયો તો રમાઈ ગયો કાંઈ ખબર હે ને બીજા આમ કહારકા હોય ને આપણે આમ જે અંદરથી લાકડી હોય ને રહી ના શકે એમાં એવું હતું કાલે હે ને ભાઈ દ્વારકામાં જવું હતું રાતના બરાબર તો રાતના દ્વારકા જવું હતું ને તો એ પ્લાનિંગ કેન્સલ થયો કારણ કે ત્યાં કંઈક વરસાદની હિસાબે ને પુલ ને બધું તૂટી ગયું છે એટલા માટે કે ત્યાં નથી જવાય એમ તો ભાઈ મારે કીધું હાલો ને કાલે છેલ્લો દી મેં તો રમી લે થોડો ઘણો જુગાર તો ભાઈ જો હોમ ખાતા હતા ને તમે આ તેલ વાળો હાથે છે ને તો લહરી ગયો નીતિનો રૂપિયો હોય ને ભાઈ એ નીતિનો રૂપિયો હોય ને એ ક્યાંય જાય નહીં તમારા બાકી આવા જુગારના રૂપિયા હોય ને તો આમ ઊંડી ધ્રુણ ત્રણી જાય કે બીજી વસ્તુમાં વયો જાય આમ વયો જાય આમ વયો જાય એટલે ભાઈ નીતિની રૂપિયો હોય ને એના જેવું મજા ના આવે એમ જો અત્યારે 1:30 વાગ્યો છે હમણાં તો અમારે ગુડ આફ્ટરનૂન જ થાય છે સવારમાં ઉઠીએ એટલે ગુડ આફ્ટરનૂન સિવાય અમારે થતું નથી સવારનો 7, 8, 9, 10, 11, 12 લગીનો સમય જોવાતો જ નથી કારણ કે સવારે 5 વાગે આવતા હતા તો ખોટું ભાઈ જો એમાં પૈસા જાય બીજી વસ્તુ એ કે ખોટું તોડાવું આપણે કોવિડને દુખો મને ટાઈમપાસ થાય પણ તો એવા ઢઢાવ્યા છે ને ક્યાં હું રહેલા હતા હા થયું તો ખરા અંદર ઓલા 3-4 ફેરી ગરમ કરીએ ને ત્યાં કેટલી ચાહે ને હવે બાઇકની વાઇસ આવી ગઈ હા ગંધાય જ છે આ 2-3 ફેરી ગરમ કરો ને ચાલે હા મજા જ ના આવે મારે તુરિયા બટાટાનું શાક નથી ખાવું તો તું બહાર ખાઈ લેજે ના બહાર નથી ખાવું ખાઈ જે બંદર લઈ આવતા મટાઈ લે હા તો થાય કાયમ વજન ઉતારવા કપ્પાર વજન ઉતરે આમાં હું તુરિયા બટાટાનું શાક નહીં ખાય તો મજાનું જમી કારવીને પછી આપણે લીંબુ વાળી સોડા પીવાની છે મજા આવે શું આ લીંબુ વાળી સોડા પીએ ને તો બેન પવનની હિસાબે બંધ થઈ જાય ત્યાં જુગાડ કરી દીધો આડી હામેની રાખી લીધી અરે જોઈ શકો છો બરાબર તો હવે આપણે ક્યાંય જવાય એમ નથી પણ એક કામ કરીએ આપણા મિત્રની હોટલે છે ને ભાઈ ચા પીવા જાય તો આપણી પાસે રેનકોટ છે આપણે ફટાફટ એને રેનકોટ પહેરીને એની હોટલે ચા પી આવીએ ભલે ગમે એટલું પાણી હોય પણ ચા પીવા જો ફૂલ વરસાદ છે અહીંયા ચા બને છે ચા પીવા આવી ગયા છીએ બરાબર વરસાદમાં અહીંયા તો હજી પાણી નથી ભરાણું બાકી ઘણું હોય કાં પાણી બાકી તો આમ છેટ લગીને વાં લગીને ભરેલું હતું તો અત્યારે નથી એટલું બધું બાકી પહેલાં હતું તો આખું ભાદર ચોક આ ભરેલો હોય આખો ચોક તો જો અહીંયા ભાઈ ચીઝ વેફર પછી અહીંયા કચોરી ને આવું બધું નાસ્તાનું છે તો નાસ્તો કરી લે એટલે મેં ભેળ બનાવી મેં હાઈના તારે હે તારા જુગારના પાયા શું થયા મને એ વાવડ હમણાં કે જુગાર બંધ થઈ ગયો હવે એ સારું હવે પૂરું થઈ ગયું હવે મેં હાઈટમ વહી ગયો હવે જુગાર ના ઘરમાં ચા ના બને આપણે વાહ ભાઈ વાહ એટલે મિત્રો મજા આવી ખરેખર ચા પીવાની કારણ કે આમ વરસાદનું વાતાવરણ હોય ફૂલ વરસાદ આવતો હોય ને એમાં આપણે ચા પીધી બહુ મજા આવી ગઈ હવે મેં આ વેફર ને હું ખાઈ લઉં બરાબર મારે હાઈના ખાવાનું થતું નથી તો અરે તો આ કોણ ભેળ કોણ બનાવી ખાય આ તો એ રસો તમારા હાટું લેવો રસો ને બટેટા ને ચણા નાખ્યા છે ને બીજો બધો નાસ્તો કર્યો એટલે ભેળ બનાવી નાખી હા તો એ તમે ખાઈ જાજો અન્ય ને ટમેટા ને નાખી તમે ખાઈ જાજો તમે ખાઈ જાજો ના એ થોડું હાલે કાઈ
તો મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો. ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઇબનું બટન જરૂરથી મારી દેજો. અમે મળીએ નવા બ્લોગમાં. બાય બાય.